નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 748મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે બાળકોના રોગોનું નિદાન અને સારવાર ભાગ 1ની અંદર બાળકોના રોગો વિશે માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ, જય ધન્વંતરી. શરૂઆત ક્યાંથી કરવી એ કન્ફ્યુઝન થાય ને એવી સ્થિતિ છે આજની. કારણ કે આયુર્વેદના 8 અંગ કયા છે અને ઈ 8મા અંગમાં 7મું અંગ એટલે કૌમાર્ય ગુરુત્ય. બાળ વિભાગ આખો જે છે કૌમાર્ય એટલે બાળ અવસ્થાની અંદર. ઈ આપણું આયુર્વેદ શાસ્ત્રના તમામ, પછી તે સારંધર સંહિતા હોય કે પછી સુશ્રુત સંહિતા હોય, અષ્ટાંગ હૃદય હોય કે ચરક સંહિતા હોય, તો 8 અંગનું એક અંગ એટલે એના ઉપરનો આજનો આપણો વિષય એટલે બાળ રોગ છે. તો માં વનસ્પતિ જીવન ચલાવે છે, જીવન દાતા છે, ઔષધ પણ છે, આહાર પણ છે અને પ્રાર્થના અને પૂજામાં પણ એ જ છે. કાલના સાંજના વેબિનારમાં આપણે જ વાત થઈ હતી કે અમુક વસ્તુ સુગંધી વનસ્પતિમાં ઔષધ હોય છે, અમુક છે એ પૂજાના ફૂલ તરીકે હોય છે અને અમુક આપણે આહારમાં લેતા હોઈએ છીએ. તો એવી માં વનસ્પતિને વંદના કરી અને આજના વેબિનારની વાતો કરીશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશૂન વસૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાન ચ મેઘાંચ ત્વન્નો દેહી વનસ્પતયે. ત્વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બાળ રોગ શરૂઆત તો કે શાસ્ત્રની શરૂઆત તો માનવ જીવનના જન્મથી મૃત્યુ સુધી આપવામાં આવી છે. પણ સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ ઓફ ધી ચાઇલ્ડ ટ્રીટમેન્ટ, એવી જ રીતે સ્પેશિયલ વુમન, એ જ રીતે જનરલ, એ જ રીતે હરેક રોગોના આપણા ઉદર રોગો આ તે એટલે બધા પ્રકારની ટ્રીટમેન્ટ સ્પેશિયલ પણ આપણને આપવામાં આવી. પણ જનરલી જો આપણે વિચાર કરીએ ને તો બાળ રોગ 7મું અંગ એક એવું અંગ છે ને કે એની શરૂઆત જો આપણે કરીએ ને તો માતાના ઉદરથી બાળ રોગ શરૂ થાય. અને એટલે ક્યારેક ક્યારેક આપણું સાહિત્ય પણ આપણને ઘણું બધું સૂચવી જતું હોય છે, કહી જતું હોય છે કે જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા શૂર, નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ તારું શોણિત લોહી નૂર. તારું તેજ, તારું લોહી, શોણિત એટલે પણ બ્લડ, એ તો ગુમાવીશ નહીં. તો આની પાછળ કવિ આપણને શું કહેવા માંગે? આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ કવિ એવી કઈ ટકોર કરી છે માતાને કે ભક્તજન, કા દાતાજન અને કા શૂરવીર જન. કયો હેતુ હશે? એટલે માં એટલે સાસુ, પોતાની માતા, સારા દિવસો થાય ત્યાંથી એમને એક જ ભલામણ કરવામાં આવે, 12મો અને 15મો અધ્યાય વાંચ. આ વાંચવાથી બાળક ભક્તિના માર્ગે દોડે અને બાળક શૂરવીર બને. એના માટે થઈ અને મહાભારત ને રામાયણના પ્રસંગો લેવા, એટલે
કહ્યું ને, પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખનની વાત, શિવાજી મહારાજના હાલત, આ બધા શબ્દો આજ મને બહુ યાદ આવે છે આજના વેબિનારની અંદર જ વાત કરું છું. તો એ જે માતાના મનોબળની ઇફેક્ટ જે બાળક ઉપર થાય, આ બધી વસ્તુ આપણા શાસ્ત્રમાં તો આપણને પહેલેથી કહ્યું છે. અત્યારે શબ્દકોશ એનો ચેન્જ થયો હોય, મેન્ટાલિટી પ્રિફર વુમન જે પ્રકારનું થિંકિંગ કરે એવું બાળકની અંદર આવે, એવું આજનું સાયન્સ પણ એ જ કહે છે ને કે તમારા થિંકિંગની ઇફેક્ટ તમારા બાળક ઉપર આવે. એના એક પ્રયોગ અમેરિકાની અંદરના ડોક્ટર બંનેના નામ ભૂલી ગયો છું, મેં વાંચેલું છે અથવા સાંભળેલું છે કે એક ગોરુ દંપતી હતું, બે માણસ યુરોપિયન, અને એમણે એક માનસિક સ્થિતિ કેવી હોય છે એનો અનુભવ કરવા માટે થઈને એક ભવિષ્યનું ચિત્ર મોટું બનાવીને પોતાના ઘરમાં, અને પછી પ્રેગ્નન્સી અવસ્થામાં દરરોજ ઉઠીને એ ફોટાને જોવાનું, અને ખરેખર 9 મહિના અને 15 દિવસ પછી બાળકનો જન્મ થયો. એ બંને યુરોપિયન હોવા છતાં બાળક બ્લેક કલરનું હતું. આ માનસિક સ્થિતિ માની એની અસર બાળકની ઉપર આવી. પછી પિતાના રેતમાંથી જીનેટિક રોગો આવે, પણ જીનેટિક રોગને જો રોકવા હશે તો એના માટે માતાએ પોતે પ્રયત્નશીલ બનવું. એટલે જ કહ્યું છે 12મો અને 15મો અધ્યાય, ભક્તિમાન મેં પ્રિયો નર, રામાયણ તો શૌર્ય શક્તિ, અને દરરોજ કંઈક દાન કરવું. આ આપણને એક સંકેત આપ્યો છે એક દુહાની અંદર કવિઓએ. તો એની અંદરથી આખું આપણું લોજિકલી દ્રષ્ટિએ વિચારીએ કે શાસ્ત્ર ક્યારે ખોટું ન હોય, એ દ્રષ્ટિએ પણ આપણે જો વિચારીએ તો ખ્યાલ આવે કે બાળકની અંદર આ ગુણોનો વિકાસ થાય. કૃપણતા એ પણ એક રોગ છે, અતિશય કંજૂસ પ્રકૃતિ. અને ઉદારતા છે, ઉદાર દિલના માણસો ક્યારે તમે જોજો એને અમુક પ્રકારના રોગો નથી થતા, પણ સમાજની સાથે રહીને ઉદાર બનવું, પોતાની પછડી પ્રમાણે ઉદાર બનવું, એવું પણ શાસ્ત્રે આપણને કહ્યું. તો આ ત્રણ વસ્તુની અસર બાળકની અંદર આવે ને એટલે જ સુભદ્રાને 6 કોઠાનું યુદ્ધ અભિમન્યુને કહ્યું. સુભદ્રાને ઊંઘ આવી ગઈ અને અંદરથી અભિમન્યુએ હોંકારો આપ્યો ને કૃષ્ણ જાગૃત થયા, અને 6 કોઠાનું યુદ્ધ ને એ બધું આપણે આની અંદર સાંભળી ગયા છે મહાભારતની અંદર. તો એક સાયકો ઇફેક્ટ આવે છે, અને અંદરના બાળક ઉપર તમે જે કઈ ચર્ચા કરો, દિનચર્યા, રાત્રિચર્યા, એની ઇફેક્ટ આવે જ છે. દાખલા તરીકે અત્યારનું એક સત્ય જો કહું, ટ્રીટમેન્ટમાં તો જવાનું જ છે, નિદાન કેટલા છે, રોગ કેટલા છે, એની વાતો તો કરવાની જ છે, પણ અત્યારે આપણે જે વાતો કરીએ છીએ ને એ સ્વાભાવિક રનિંગ બેઝ ની અંદર અત્યારે આપણને જોવા મળે છે કે ભાઈ અત્યારનું બાળક અને આપણને 10 વર્ષે ગાડીમાં બેસવા મળ્યું હતું, 8મા ધોરણમાં આવ્યા હોય અને સિટીમાં ગયા પછી ટેલિફોન જોવા મળ્યા હતા. એ જ બાળક જેના માતા પિતા જે હાઈલી એજ્યુકેટેડ પર્સન હોય છે, અથવા તો જે રીતે આપણે પોઝિટિવ લઈએ તો મોબાઈલનો ઉપયોગ પ્રેગ્નન્સી અવસ્થામાં બહેનો કરતા જ હોય છે, અને બે જણાની રાત્રે ચર્ચા પણ હોય છે. સારા વસ્તુ આપણે પોઝિટિવ લેવું છે, આપણે નેગેટિવ નથી લેવું. સારી વાતો એકબીજા મોબાઈલની અંદર આપણે કરતા હોય છે પતિ પત્ની. આની અસર બાળક ઉપર આવે છે કે નહીં? 100% આવે છે. કારણ કે આજનું જન્મેલું બાળક 3 વર્ષનું થાય ને ત્યારે આપણને કઈ એપ અને કઈ લિંક કેવી રીતે ડાઉનલોડ કરવી ને એ શીખવાડે છે. તો સાથે આયુર્વેદ શાસ્ત્ર આ જ કહે છે કે ભલે બીજું બધું ઘણું બધું છે ને આપણે રોકી નથી શકતા, પણ તંદુરસ્ત આહાર, ભક્તિમાન ને પ્રિયો નર, એટલે સવારે ગીતાનો 12મો 15મો અધ્યાય, અથવા તો પોતે જે ધર્મ સાથે સંકળાઈ રહેલું મારા કોન્સન્ટ્રેશન ભગવાનની અંદર લીન થવાથી બાળકોમાં રોગ ના આવે. કારણ કે બાળક પણ ધૈર્ય બુદ્ધિ વાળું બને ને, એનામાં પણ ધીરજના ગુણ આવે, એનામાં પણ ભક્તિના ગુણ આવે. પછી માયકાંગલું પણ ન બનવું જોઈએ. એના માટે તો કે ભાઈ એના માટે થઈ અને ગીતાનું પઠન, શ્રીમદ ભાગવત, કૃષ્ણ ચરિત્ર, રામચરિત્ર, આવું ઘણું બધું આપણે લઈ શકીએ છીએ. તેમાં શસ્ત્ર અને શાસ્ત્ર બે જ્ઞાન મળતું હોય છે. તો માતાના ઉદરમાં બાળક આવ્યા પછી જ
શું કરવાનું? પરેજી. આયુર્વેદ શાસ્ત્ર શું કહે છે કે આપણી જે શાસ્ત્રની મર્યાદા, હું ઘણી વખત કહી ચૂક્યો છું, આજ તો મારે સ્પેશિયલ આ વેબિનાર જ છે, પણ ઘણી વખત આની પહેલાના વેબિનારમાં કહી ચૂક્યો છું કે પહેલાનો કાળ કેવો હતો. 4.5 મહિના થાય ત્યારે જીવ હંચરે એવું સાસુ વહુને કેવડે, એટલે સમજાવે, કારણ કે એજ્યુકેશન તો હતું નહીં. જીવ તો જે દિવસે YX ને XX નું મિલન થયું ત્યારથી, પછી XX હોય કે YX હોય, દીકરો હોય કે દીકરી હોય, ત્યારથી એની અંદર જીવ તો હોય જ છે. તો એને 4.5 મહિને જીવ કઈ રીતે કહી શકાય? પણ આ એક સમજાવવાની પ્રક્રિયા હતી, કારણ કે ત્યારે આપણે બૌદ્ધિક લેવલની દ્રષ્ટિએ ન સમજાઈ શકીએ. એટલે ત્યારથી સાસુ અને વહુનો એક રૂમ હોય, ત્યાં ઈ એક ખાટલા ઉપર સુવે, બેયના ખાટલા હોય. એનાથી શું આવ્યું? સંયમિત જીવન આવ્યું. સંયમિત જીવન હોય એ તો બાળકની અંદર એની જે રોગ પ્રતિકાર શક્તિ છે એ અનેક ગણી વધી શકે છે. અને આવા અનેક દાખલા છે. સત્ય આપણે જોઈ શકીએ એવા દાખલા પણ આપણને જોવા મળે. પણ થોડુંક વચ્ચેના પીરિયડમાં મેડિકલ સાયન્સ આ બધી છૂટછાટો આપી છે, બાળકને ઈજા ન થાય તે રીતે. પણ એને છેલ્લે તો એ લખ્યું જ છે કે જો તમે આવી રીતનું જીવન જીવશો તો બાળક વિકૃત માઇન્ડનું થાય. મેનિયા થાય જ એની અંદર. સેક્સ મેના એક પણ બની શકે છે. આવું પણ એક પુસ્તકની અંદર પણ વાંચેલું છે. અને ખાસ કરીને બુધવારની પૂર્તિના લેખોમાં પણ આવી ગયેલું છે આ બધી વસ્તુ. અને આપણા શાસ્ત્રમાં તો એને વર્ણવવામાં જ આવ્યું છે. તો બ્રહ્મચર્યનું પાલન, સંયમિત જીવન. સંયમિત જીવનની સાથે સાથે સાત્વિક આહાર, કારણ કે સાત્વિક આહાર આપણે પણ આખો દિવસ ક્રોધિત અવસ્થામાં રહેતા હોય તો બાળક આવી ક્રોધી અવસ્થાનું થાય. જેમ જેમ બુદ્ધિનો વિકાસ થયો એ રીતે આજે આપણને ઘણા બધા ફાયદા થયા છે. બીજું, અત્યારની યુગની અંદર બાળ મરણ ઘટ્યું છે એવું ઘણા બધા લોકો કહે છે કે ભાઈ બાળકોનું મરણ ઘટ્યું છે. હકીકતમાં એનો રેશિયો કાઢવામાં આવે કે આ વર્ષે કેટલા બાળકના મૃત્યુ છે, એના ઉપરથી નક્કી થાય. એના માટે થઈને એક લાઈફ ઇન્સ્યોરન્સના મેમ્બર મારી પાસે આવીને વાત કરી, ત્યારે મેં એને વાત કરી હતી કે બાળ મરણ તો ઠીક છે ઘટ્યું છે, પણ સાથે સાથે કુટુંબ નિયોજન આવ્યા પછી 2 બાળકો, 2 દીકરી, 1 દીકરો, 1 દીકરી અને હોવું જ જોઈએ. 1 દીકરો ને 1 દીકરી અથવા 2 દીકરા હોવા જ જોઈએ એવો મારો આગ્રહ છે. પણ ખાસ કરીને ત્યારે કોઈ પણ જાતની આપણી પાસે સુવિધાઓ નહીં હોવાને કારણે 5-5 બહેનો, 7-7 ભાઈઓ, 3-4 બહેનો, 5-6 બહેનો, એમાં મરણ વધારે થતું હતું અને માતાની તંદુરસ્તી ખતમ થતી હતી. તો આ આવ્યા પછી એટલો આપણને જરૂર બેનિફિટ થયું છે. અને સાથે સાથે 1 ને 2 બાળક હોય તો અત્યારના સમયમાં એને ઉછેર પણ સરસ થાય છે, બધું જ સારું છે. થોડોક ફેરફાર કરવાની જરૂર છે બાળકની તંદુરસ્તી માટે થઈને, માતાની તંદુરસ્તી માટે થઈને. જો આવી વિચારધારાને અપનાવશું તો આજે નહીં તો કાલે એને આપણે અપનાવવું જ પડશે. નહીતર શું થશે કે જન્મજાત બાળકને બીમારીથી શરૂઆત થાય તો એની યુવાની કેવી હોય? તઈ સૌ ખીલવશું યૌવનને માણશું, વૃદ્ધાવસ્થાને દીપાવશું રે. તો ઈ ક્યારે બની શકે? બાળકની તંદુરસ્તી હોય તો યુવાન અવસ્થાની અંદર સારો બને. એટલે જ આપણને ઘણું બધું કહેવામાં આવ્યું છે. તો શરૂઆત કરતા સાથે સાથે બાળ રોગમ દ્રાવિષમ તર્બ બાલ રોગાસ્તેષુ અસ્તેષુ ક્ષીર ભવાત્રય વાત પીત કફચ્ચેવ દંતો ભેદસ્ય ચતુર્થક દંત ધાતો દંત શબ્દો અકાલ દંતો અહિપુત્નમ મુખ પાકો મુખ સ્રાવો ગુદા પાકો પશીર્ષક પાર્શ્વરુણાંત તાલુ કંઠો વિચ્છિન્નમ પારિગર્ભિકમ દૌર્બલ્યમ ગાત્ર શોસ્ત્રસ્ય શય્યામૂત્રમ કુકુર્ણકમ રોદનમ ચાલગલ્લિકમ સયાદીતિ દ્રાવિશતિ સ્મૃતઃ. બાળ રોગના અધ્યાયની અંદર આ પ્રકારના શ્લોકની અંદર બાળકોના 22 પ્રકારના રોગનું વર્ણન આપણા શાસ્ત્રએ કરેલું છે. તેમાં ખાનપાન, જો આગળ આપણે વાત કરી ને, જે આગળ થોડીક તો સંક્ષેપમાં વાત આપણે કરી જ નાખી છે, તો માતાના દૂધના કારણથી બાળકને વાયુ, પિત્ત અને કફ
આ 3 પ્રકારના રોગોની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે. જોકે આજે આપણી પાસે પેન કિલર અને ઘણા બધા પ્રકારના એન્ટીબાયોટિક હોવાને કારણે બાલ્ય અવસ્થામાં પરેજી ન રાખીએ તો એ ટીપા દ્વારા બાળકને ઉછેરી શકાય છે અને રોગ જલ્દી બહાર ન આવે એના પ્રયત્નો થતા હોય છે. પણ જો માતાના દૂધની શુદ્ધતા હોય તો એમને એન્ટીબાયોટિક આપવાની જરૂરત જ ક્યાં છે કે એને પેન કિલર આપવાની જરૂરત જ ક્યાં છે? તો માતાના દૂધના કારણથી વાતજ, પિત્તજ અને કફજ. ત્યાર પછી દંતોદ્ભવ ભેદ, દંતઘાત, દંત શબ્દ, કાલદંત, અહિપુતન, મુખપાક, મુખસ્રાવ, ગુદાપાક, ઉપશીર્ષક, પાર્શ્વઋણમ, તાલુકન, વિચ્છિન્ન, પારિગર્ભિક, દૌર્બલ્ય, ગાત્રશોષ, શય્યામૂત્ર, કુકુણંકમ, રોદન, અજંગલી. આવી રીતે બાળકને 22 પ્રકારના રોગ છે. આની અંદર ઉપશીર્ષક એક એવો રોગ હોય છે કે જેમાં મહદઅંશે બાળકનું મૃત્યુ થતું હોય છે. આ વાતને આ 12મો જે ઉપશીર્ષકની વાત હું પહેલા એટલા માટે કરી દઉં છું, પછી આપણે એનો વિસ્તરણથી તો જોઈશું વિસ્તારપૂર્વક. પણ ઉપશીર્ષકની અંદર માથાની અંદર બાળકને કોઈ પણ જગ્યાએ ટ્યુમર થતી હોય છે. અને આ વાત અહીંયા એટલા માટે હું યાદ કરું છું કે કાલે શ્રી આદરણીય મિત્તલિયા સાહેબના વેબિનારમાં ગલગોટાની વાત થઈ હતી. ગલગોટાના ફૂલની વાત થઈ હતી. અને એને શાસ્ત્રમાં ગલગોટા તમને ગોતવા જાવ તો ના મળે, પણ દીપમાળ તરીકે ગોતવાની કોશિશ કરો તો એ અનુક્રમણિકામાં દીપમાળ શબ્દ જ્યાં આવે એ જ આ ગલગોટા. તો એ ગલગોટાને ચટણી જેવું બનાવી અને માથા ઉપર 3 દિવસ લેપ કરવામાં આવે તો મસ્તકની અંદર નીકળેલી ગાંઠ એ તાત્કાલિક ફૂટતી નથી પણ બેસી જાય છે. ફોડવી હોય તો આપણી પાસે અઘેડો છે જ, પણ ફોડ્યા પછી એનું રહસ્ય શું છે એ આપણે જાણતા નથી. એટલે એવું કંઈ ન કરતા નાની એવી આંબલિયા જેવડી અથવા તો એવી નાની હોપારીના કટકા જેવડી કે એવી જો ગાંઠ બાળકના માથા ઉપર દેખાય તો ત્યાં ગલગોટાના ફૂલને ચટણી જેવું બનાવી અને 3 દિવસ લગાડશું તો ગાંઠ બેસી જશે. એટલે 12મા ઉપશીર્ષકની પહેલા જ આપણે ચિકિત્સા જોઈ લીધી છે. તો આ રીતના મામા સ્ત્રીનું વાયુના કોપથી બગડેલું ધાવણ ધાવવાથી બાળકને વાતજન્ય રોગ થાય છે અને તેમાં કંઠનો સ્વર ક્ષીણ થાય છે અને શરીર સુકાય છે. આપણે જેને સુક ઘાટી દેશી ભાષામાં કહેતા હોય છે, ત્યાં બાળકને સુક ઘાટી છે. સુક ઘાટીની અંદર બાળક સુકાય અને ઘાટીની અંદર તાલુશોષ એટલે એનો તાળવાનો જે ભાગ હોય ને સેજ નીચો આવી જાય. આપણે બધાને 3 વર્ષ સુધી માથાનો તાળવાનો ખાડો હોય જ છે, એ ખાડો થોડોક મોટો થઈ જાય અને એના પણ ઘણા બધા પ્રયોગો આપણે ચિકિત્સાની અંદર લેશું. પણ જ્યારે સુક ઘાટી હોય, બાળક સુકાતું હોય, આ બધા નિદાનને સમજવા માટેની આપણે અત્યારે ચર્ચામાં માતાનું આમાં સ્ત્રીનું વાયુના કોપથી બગડેલું ધાવણ ધાવવાથી બાળકને જે વાતજન્ય રોગ થાય છે એમાં કંઠનો ક્ષર ક્ષીણ થઈ જાય. એટલે બાળક રોતું હોય ને તો પણ એની રોદન ક્રિયા આખી બદલાઈ જાય, શરીર સુકાય, અપાન વાયુનો અવરોધ થાય અને મળમૂત્રનો પણ રોધ થાય. આવા લક્ષણો દેખાય ત્યારે માતાએ વાયુજન્ય ખોરાકોનો ત્યાગ કરવો, આવું આપણા શાસ્ત્રે. જોકે પહેલાના જમાનામાં તો 6 મહિના સુધી સાસુ છે ને ઈ જ માં અને માં હોય તો સાસુ, ઈ બે આ બે માતાઓ છે એ પોતાને રીતે ખૂબ જ કેર લેતા હતા. હવે અત્યારે તો આપણે કેર લઈ શકીએ છીએ કારણ કે અત્યારે એજ્યુકેશન અને એજ્યુકેટેડ માતાઓ પણ કેર લેવાની કોશિશ કરતી હોય છે. તો એનું અત્યારે આપણને બેહદ દુઃખ એ બાબતનું થાય છે કે આવું કોઈ લક્ષણો વિશેની જાણ નથી હોતી અને એટલે આપણે તાત્કાલિક બાળકને લઈ અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ અથવા પેડિયાટ્રિશિયનની મુલાકાતે જતા હોય છે. પછી પિત્તથી કોપરેલું ધાવણ ધાવવાથી બાળકને પરસેવો બહુ આવે અને દસ્ત એટલે એનું સ્ટૂલ છે એ પાતળું થાય. આપણે એક બહુ સરસ અહીંયા એક વાત કરવા હું ઈચ્છું છું. જન્મેલા બાળકને તાત્કાલિક ગ્લાસ બેગમાં મૂકવામાં આવે કારણ કે એને કમળો હોય ને હોય અને એ કમળાને કારણે ડોક્ટરો એની ટ્રીટમેન્ટ કરતા હોય છે. તો અહીંયા માતાના પિત્તના કોપથી માતાના
પિત્તજન્ય આહારને કારણે બગડેલું ધાવણ ધાવવાથી અથવા તો માતાના કોષ્ઠની અંદર પ્રેગ્નન્સી અવસ્થાની અંદર પણ પિત્તળ પદાર્થો અથવા તો વિરુદ્ધ આહારનું સેવન કરેલું હોય તો આવા બાળકને જન્મ પછી કમળો દેખાતો હોય છે અને ઘણી વખત જન્મના 20 દિવસ કે 15 દિવસ પછી પણ કમળો જોવા મળતો હોય છે. તો એમાં માતાનું જે ફીડિંગ કરતી વખતેનું જે ધાવણ હોય ને એ ધાવણની અંદર પિત્તનો કોપ હોય એટલે બાળકને પરસેવો વળે, સંડાસ પાતળું આવે, કમળો થાય, તરસ લાગે અને આખું શરીર સામાન્ય ગરમ રહે. આપણે સામાન્ય શરીરને ગરમ જોઈએ એટલે તરત જ જે હોય તે પેરાસિટામોલ કે જે હોય આપણે એમાં નથી જવું બહુ એ તરત ડ્રોપ આપી અને શરીરને ઠંડુ કરી નાખતા હોય. હકીકતમાં એ ટેમ્પરેચર નથી હોતું. અને હવે તો એટલા બધા બહેનોની અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ સામાન્ય શરીર ગરમ હોય એટલે તરત જ જીપીમોલ ને નિમોલ ને પેરાસિટામોલ ને જે કઈ ડ્રોપ આવતા હોય એનો ઉપયોગ તરત શરૂ કરી દે. આ ડ્રોપ હકીકતમાં નુકસાનકારક છે. એની જગ્યાએ પોતાને કેર લેવાની જરૂર છે. મારા બાળકને આવો રોગ ન થાય એના માટે મારે શું કરવું જોઈએ, મારે કેવા પ્રકારનો ખોરાક, પછી તો ખાવાનું જ છે. 6 મહિના પછી આપણે જેને અન્નબોટડા કહીએ અને ત્યારથી પછી બાળકને ધીમે ધીમે અન્ન આપતા હોય. જો કે અત્યારે તો બધી સિસ્ટમને આપણે ઘણી બધી બદલી નાખી છે. કારણ કે અત્યારના ડોક્ટર તો 1 મહિનાનું બાળક થાય એટલે બાફેલું સફરજન ને બાફેલું બટેટું ને ઘણું બધું આપવાનું ચાલુ કરી દે છે. પહેલાના કાળમાં પાણી પણ આપણે આપતા નહોતા. જે કઈ ટ્રીટમેન્ટ બાળકને ન આપી શકાતી હોય તો એ ટ્રીટમેન્ટ માતાને આપવામાં આવતી. આગળ આવશે જ આપણે. તો પિત્તના પ્રકોપથી માતાના બગડેલા ધાવણથી આટલા પ્રકારના શરીરની અંદર સિમ્પટમ્સ જોવા મળે છે. અને કફના કોપ વાળું ધાવણ ધાવવાથી બાળકને કફજન્ય રોગ, મોઢામાંથી લાળ, અતિશય ઘેન રહેવું, સૂતું જ રહે, જળ થઈ જાય શરીરમાં, આંખો ઉપર થોડો ઘણો સોજો દેખાય અને ઉલટીઓ થતી હોય છે બાળકને. આ લક્ષણ ફક્ત ને ફક્ત કફના લક્ષણ છે. અને આ લક્ષણ અને પિત્તના લક્ષણ જો કે 3 છે પણ આ વધારે જોવા મળે છે. આજે બાળકને જોઈએ ને તો બચપણથી જ એને શરદી અને સામાન્ય શરદી ઓપન થાય એટલે આપણે એન્ટીબાયોટિક ડ્રાય સિરપ એમના આવતા હોય છે. એ સૂકો પાવડર હોય છે, એમાં ડિસ્ટિલ વોટર નાખી અને એનો ઉપયોગ કરી અને તાત્કાલિક કફને રોકી દેવામાં આવતો હોય છે. આવી ઘણી બધી દવાઓ અત્યારે મળતી હોય છે અને એનો આ 3 ડોઝમાં એનો ઉપયોગ થતો હોય છે. બારાલગણના ટીપા એટલે વાયુનો કોપ. પિત્તની અંદર તો કે ભાઈ પિત્તની અંદર એ લોકો ઘણું બધું આપે છે. એન્ટી પેલા ડ્રોપ આપે છે, બાળકને આપવાના અથવા માતાને આપવા માટે આવે છે. અને કફની અંદર ડ્રાય સિરપ એન્ટીબાયોટિક આપવામાં આવતા હોય છે. ઠીક છે, હું એવું નથી કહેતો કે આ ટ્રીટમેન્ટ ન લેવી, પણ બને ત્યાં સુધી માતા પોતાના ખોરાક ઉપર જો કંટ્રોલ રાખે તો એ બાળક મોટું થઈ અને રોગોના ભોગ ના બને. આજે આપણે હરેક વેબિનારમાં એક ચર્ચા થતી જ હોય છે કે અત્યારે રોગે માજા મૂકી છે. એક ઘરની 10 ઘરમાં એકાદ કેન્સર, 5 ઘરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, એટલા બધા નાની ઉંમરોમાં રોગ થવાનું કારણનો જો બેઝ વિચારવામાં આવે તો આજનો વેબિનારની વાતો અત્યારે આજે જે ભાગ 1 માં થઈ રહી છે ને આ બધા એના બેઝ છે. અને એ સમયે અકારણ દવાઓ આપી અને રોગને દબાઈ દેવાથી અમુક પ્રકારના બીજા રોગો થતા હોય છે. 22 પ્રકારના રોગોમાંથી ચોથા પ્રકારના રોગમાં બાળકને જ્યારે પ્રથમ દાંત આવવા લાગે છે, આ વસ્તુને અત્યારના મેડિકલ સાયન્સમાં ઉડાડી દેવામાં આવ્યું છે કે દાંતને એને કઈ લેવા દેવા નથી. પણ પ્રાચીન કાળની અંદર આપણે સમજી શકતા હતા અને અત્યારે તો પહેલેથી જ એટલા બધા ડ્રોપ્સ આપવામાં આવ્યા હોય કે બાળક આખો દિવસ ઠંડુ ને શીત જ રહેતું હોય છે. એટલે આપણે આવું બધું બહુ બહાર નથી આવતું. છતાં પણ જ્યારે આપણે પ્રાચીન કાળના એના શાસ્ત્રના નિદાન પ્રમાણે આગળ વધીએ તો બાળકને પ્રથમ દાંત આવવાના હોય ત્યારે તાવ, ઝાડા, ઉધરસ, મસ્તક પીડા એટલે માથું દુખવું એટલે એની અંદર એકદમ માથું ગરમ લાગતું હોય છે, ઉબકા કરતું હોય છે. બાળક ધીમે ધીમે દુર્બળ થવા લાગે છે. આને શાસ્ત્રમાં દંતોદ ભેદ કહેવામાં આવ્યો છે. દંતોદ ભેદની અંદર આવું બધા લક્ષણો જોવા મળે. ત્યારબાદ 7મા 8મા
8મા વર્ષમાં બાળકના જ્યારે દાંત પડવા માંડે તે વખતે બાળકને જ્વરાદિક ઉત્પન્ન થતો હોય છે, ઉપદ્રવો હોય. દાંતની પડવાની શરૂઆત થાય ત્યારે તાવ મુખ્યત્વે બાળકના શરીરમાં આપણને જોવા મળતો હોય છે. પછી 6 ની અંદર આમાં બાળકના ઊંઘમાં દાંત કચકાવવાની આદત હોય છે. એને દંત હર્ષ પણ કહે છે અન્ય ગ્રંથોની અંદર. તો દંત હર્ષ અને દાંત કચાવવા એની અંદર મુખ્યત્વે જે બાળકને વધારે પડતું માતાનું દૂધ, વધારે પડતી બહારનું દૂધ, વધારે પડતો આહાર અને જેમાં વધારે પડતી બચપણની અંદર આ જોવા મળતું હોય છે. 4-6 વર્ષ સુધી પણ જોવા મળતું હોય છે, કારણ કે દાંત તો એ પછી જ આવતા હોય છે. અને એ પછી જ્યારે સંપૂર્ણ દાંત આવી ગયા પછી જ દાંત કચકચાવવાની ક્રિયા 2-3 વર્ષે, 4 વર્ષે, એમાં આજની ચોકલેટો ખાસ જવાબદાર છે. બાળક પીળું ટેટા જેવું હોય અને દાંત કચકચાવે, મોઢામાંથી લાળો પડે, કૃમિજન્ય પાંડુ રોગ જેને કહેવામાં આવે, એની અહીંથી આપણે રોગની શરૂઆત થાય, જેને શાસ્ત્રમાં પાંડુ રોગ કહેવામાં આવે. તો પાંડુ રોગ થવા પાછળ બાળકને વધારે પડતી રોગ પ્રતિકારક શક્તિની ઉણપ થાય, હાયર દવાઓના કારણે, અને પછી વધારે પડતી સ્વીટ. કારણ કે માતાને કંઈક કામ કરવું હોય અથવા તો વિભક્ત કુટુંબમાં હોય, જે હોય તેમાં આપણે વિવાદમાં નથી જવું. બાળક કોઈ પણ રીતે રોતું હોય તો એને છાનું રાખવાની એક જ ટેકનિક, એટલે ચોકલેટ. તરત જ એક ચોકલેટ પકડાઈ દે એટલે બાળક શાંત થઈ જાય. પણ એ ચોકલેટ કેટલું નુકસાન કરે? આજુ સાહેબ ના એવું ખાવાથી કઈ થતું નથી. એને એ ક્યારેક તો આપણને ખબર હોવા છતાં પણ આપણે સ્વીકારી લેતા હોઈએ છીએ અને બાળકને આપતા હોય છે. તો આપવું ના નથી, મનાય છે જ નહીં, પણ એનું એક લિમિટેશન હોવું જોઈએ. દાંત કચકચાવે ત્યાંથી કૃમિજન્ય પાંડુ રોગની પણ શરૂઆત થતી હોય છે. આમ બાળકને દાંત પડવાના સમયે દાંત પડી જઈને બીજા દાંત આવવા લાગે ત્યાં સુધી વારંવાર એને દાંતની અંદરની હિસાબે જ્વરાદિક એટલે કે જ્વર એટલે સામાન્ય તાવ આવી જવાની ક્રિયા થતી હોય છે. પછી બાળકને પથારીમાં યુરિન કરવાની આદત હોય છે. ઘણા બધા બાળકો ઊંધમાં પથારીમાં પેશાબ કરતા હોય છે અથવા મળત્યાગ પણ કરતા હોય છે. પણ જ્યારે બાળકમાં સમજણ આવી જાય ત્યારે પછી મળત્યાગ નથી કરતા, પણ અમુક બાળકો મોટી ઉંમર સુધી પથારીમાં પેશાબ કરતા હોય છે. તો આવું થવા પાછળ શરીરની અંદર રક્ત કુપિત થઈને બાળકને આ રોગ થતો હોય છે. એમાં મગજની શક્તિ પણ થોડી ઓછી હોય છે. મગજ ઉપર એની અસર આવતી હોય છે, જેને કારણે બાળકનું હાર્ટલી પાવર ઓછો હોવાને કારણે શરૂઆતમાં પેશાબ કરતું હોય છે અને પછી એને આદત પડી જતું હોય છે. એટલે અત્યારના સમયમાં ડોક્ટરો ખાસ કરીને એવી પણ સૂચના આપતા હોય છે કે એમને નિયમિત તમે યુરિન કરાવવા માટે થઈને જગાડો, વોશરૂમમાં લઈ જઈએ અને યુરિન કરાવી અને પછી સોડાવાની ટેવ પાડો તો પણ આ આદત હોય તો નીકળી જતી હોય છે. પણ હાર્ટલી એમને ઘણા બધા પ્રકારના સપના તો બધાને આવતા હોય છે. એ સપનાને કારણે બાળકની અંદરનો એક ભય પેદા થઈ જતો હોય અને એને કારણે આવું થતું હોય તો એના માટે થઈ અને આગળ આપણે દવાઓ વિશે એની ચર્ચા કરીશું. તો આપણે જ્યારે ક્ષુદ્ર રોગની ચર્ચા કરતા હતા એમાં પણ આ વસ્તુ આવી ગયેલી છે. સારંગધરની અંદર પણ બાળ રોગમાં આ વિષયને લેવામાં આવ્યો છે. ત્યાર પછી 9માં આમાં બાળકનું મોં પાકીને ઉભરાઈ આવતું હોય છે અને આવા સમયે આપણને બકરી યાદ આવતી હોય છે, આપણું બચપણ યાદ આવતું હોય. હવે તો એવું કઈ બહુ નથી રહ્યું, પણ પહેલાના સમયમાં બાળકના મોઢામાં ચાંદી પડે તો મોઢું આવી ગયું હોય તો તાજે તાજું સીમમાં ચરતી બકરીના દૂધની છેડ મારવામાં આવે તો એક સામાન્ય ઉપાયથી મોઢામાંથી લાળ જતી રહેતી, મોઢામાંથી પાકીને જે ચાંદા પડતા એની પણ સરસ મજાની સારવાર થઈ જતી હતી અહીંયા. ત્યારબાદ બાળકને હવે તો આપણે ઘણી બધી શુદ્ધતા, ઘણું બધું સુધારા પણ થયા છે અને સારા સુધારા થયા છે. સફાઈ સરસ રહેવાના કારણે આવું બહુ ઓછું થતું હોય છે. માત્ર એનલ એક્સેસ એટલે ગુદા પાક જેને કહેવામાં આવ્યો છે, નાના બાળકને એનલ એક્સેસ પાકે અથવા તો એની બોર્ડર લાલ થઈ જાય અથવા ત્યાં સોજો આવે, આવું પણ એક નાના બાળકમાં એક રોગ થતો હોય છે. પછી માથામાં
બાળકને વ્રણ થઈ અને જ્વરાદિક ઉત્પન્ન થાય. આને અંદર પણ માણસને બાળકના માથાની અંદર ફોડલા, ફૂંસી, છિદ્ર રોગ આપણે જે વાત કરી હતી એમાં ફોડલા, ફૂંસી આમાં પણ થતા હોય છે. અને એમાં પણ પહેલાના જમાનામાં તો આપણે ગળી લગાડતા, ફટકિયા જેને કહેવામાં આવતા. ઘણા બધા રોગો હવે તો લુપ્ત થઈ ગયા છે. અને માં હોય ને, દાદી માં કે માં હોય, ગળી લગાડી દે, કારણ કે ગળીની અંદર પેલું હોય આપણે એસિડ બધા, એટલે કે એની અંદર પેલો આપણે જે સોડા બને ને, સોડા એસ, એ ટાઈપની કોઈ વસ્તુ હોય એટલે એના કારણે થઈ અને ફટકિયાઓ રૂજાઈ જતા હતા અને રોગ પ્રતિકાર શક્તિ આપણી સારી હતી. ત્યારબાદ રતવા, હર્પીસ. આમાં બાળકના શરીરમાં ત્રિદોષજન્ય મહાપદ્મ નામનો વિસર્પ રતવા થાય. એ બે પ્રકારનો હોય છે, એક બસ્તીજ અને બીજો શીર્ષક. જે લમણાથી હૃદય સુધી દુઃખ દેતો એક હોય છે એ શીર્ષ જ હોય છે. અને બીજામાં તાળવું, બહારથી રાતા કમળના જેવા લાલ ફોડલા, પીઠમાં ફોડલા, હૃદય ગુદા સુધીની વેદના અને અતિશય બળતરા. આમાં છે ને બળતરા ખૂબ થતી હોય છે. એટલે હાથથી, હૃદયથી ઠેઠ એનલ સુધી બળતરા વધારે થતી હોય છે. અને નાભી અને દુશીની નીચે પેડુમાં પણ રાતા કમળ જેવા લાલ નિશાન જોવા મળતા હોય છે. અને રતવા અથવા વિસર્પ કહેવામાં આવે છે. પાર્શ્વઋણ અને મહાપદ્મ વિસર્પ કહેવામાં આવે. અને આ રોગની અંદર દુખાવો સહન ન થવાથી, એની બળતરા સહન ન થવાથી બાળકોના મૃત્યુ ખૂબ થતા હતા. એટલે જ એને કહેવામાં આવતું કે માતાને કોઠે રતવા હોય ને તો જન્મેલું બાળકનું મૃત્યુ અવશ્ય થાય. એટલે અને એની દેશી દવા, તે દિવસે તો એક સારી વસ્તુ આપણા જીવનમાં શું હતી કે બહેનો મજબૂત હતા. ભલે એજ્યુકેશન નહીં હતું પણ બહેનો હતા મજબૂત, કારણ કે સાચો ખોરાક હતો. તેથી ગામડામાં ક્યાંય હોટડોગ કે બર્ગર મળતા નહોતા. આટલી લાઈફ સ્ટાઇલ ઊંચી હતી નહીં. એટલે બાળક આવીને ગુજરી ગયું હોય, સુયાણી અથવા વૈદ્ય કીધું હોય કે આને રતવા છે, તો બીજી વખત પ્રેગ્નન્સી આવે એ પહેલા એમને કુંભારની માટીનો ચાકડો ફેરવતા હોય, એ માટી લાવી અને એ માટીને એને ખવડાવવામાં આવતી. અને કોઠે રતવા એટલે ગર્ભાશયનો હર્પીસ એને કારણે થતો રહેતો હતો. કેટલી સરસ મજાની ટ્રીટમેન્ટ હશે, કેટલું સરસ મજાનું આપણું સાહિત્ય, આપણું શાસ્ત્ર હશે. સાહિત્ય તો ઠીક છે, પણ આપણું શાસ્ત્ર એ નાની નાની બાબતો અને મહાન કાર્ય કરે. હવે વિચાર કરીએ તો ખ્યાલ આવે, ચાકડાની માટી. વિચાર કરીએ તો ખ્યાલ આવે. ઘણાને શીત પિત્ત નીકળતું હોય ને, તો શીત પિત્ત ની અંદર આપણું સોના ગેરું છે, એ સોના ગેરું આપી દો અડધી ચમચી જેટલો, ટુકડા ચાવી 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 ઘીમાં શેકીને, અને ચાવી ટુકડા ખાય તો શીત પિત્ત જાય. આ તો માટીની વાત આવી એટલે વચમાં બીજી વાત કરી દીધી છે. આપણો આજનો વિષય એ નથી. આપણો આજનો વિષય તો બાળકો ઉપર જ છે. પણ માટીની કેટલી બધી ગુણવત્તા હતી એના વિશે પછી વાતો કરીશું. તો બાર આમાં માંસ કફ કુપિત થઈ અને મોંમાં અને તાળવામાં કાંટા સરખું ખરબચડું થઈ અને એક જાતનો ખાડો પડી જતો હોય છે બાળકને તાળવાની અંદર. માંસ અને કફ કુપિત થવાને કારણે આવો એક પણ રોગ બાળકોની અંદર થતો હતો. ત્યારબાદ તાળવામાં ખાડો પડવાથી બાળક ધાવી ન શકે. પછી પાણી પણ ઘણા કષ્ટથી પીવે અને જાડો એકદમ પાતળો થઈ જાય. તરસ ઘણી લાગે, નેત્ર, ગળું, મુખ દુખે, ડોક ઝૂકી જતી હોય, માની છાતી ઉપર માથું નાખી દેતું હોય છે, ધાવવાને બદલે ધાવણ ધાવે તે હોકી કાઢતું હોય છે. આ રોગને વિચ્છિન્ન રોગ કહે છે. અને અન્ય ગ્રંથોની અંદર આને ગળું પડવું, તાલુપાત, આપણે આગળ વાત કરી ગયા સુખ ઘાટી અને આ ઘાટી, આમાં તાલુપાત થાય. માથાના તાળવામાં ખાડો પડે, એ ખાડો ઊંડો હોય છે. અને બેટરી કરી અને જો જોવામાં આવે, અત્યારે તો આપણી પાસે સુવિધા છે તો આપણે જોઈ શકીએ. કોઈ જગ્યાએ જોબ પડી હોય ને, સ્લેબ ભર્યો એમાં, એ રીતે તાળવાનો ભાગ સેજ નીચો આવી જાય. અને તાલુકંટક પણ કહે છે, ગળું પડવું પણ કહે છે, ઘાટડી કહે છે. ઘાટડી પીડાવતા ઘણા લોકો એની એક્સરસાઇઝ દ્વારા એને સારું કરી શકતું હોય છે. અને મારા પૂજ્ય બા
નખ તો કાયમી માટે રાખતા જ નહીં, કારણ કે પોતે પ્રસૂતા અને પ્રસૂતિ કરાવવામાં જવાનું હોય, પણ બાળકના પગ એની માતા પકડી રાખે, બાળકને પકડી રાખે, મોઢું ખોલી અને માખણવાળી આંગળી કરીને એકદમ ધીમેથી તાળવાનો ભાગ હોય ને ફેરવવાનો, હાવ ધીમે, કોઈ ઉતાવળ કરીને નહીં. અને કાયદેસર માથા ઉપર તમે એમના માટે થઈ અને હાથ રાખ્યો હોય તો તાળવું ઉપર આવે એવું આપણે ફીલ થાય અને જોઈ શકીએ. ફીલ નહીં, આપણે જોઈ શકીએ કે તાળવાનો ભાગ સેજ ઊંચો આવ્યો. આ 3 દિવસ સુધી ઘાટડી ભીડાવવામાં આવે તો બાળકને ઘાટીમાંથી ઓરલ ટ્રીટમેન્ટથી મુક્ત કરવામાં આવતું. અને આયુર્વેદ શાસ્ત્ર ગોળ, આપણો દવા વિનાનો દેશી ગોળ, અને આ દેશી ગોળ તાળવા ઉપર મૂકી અને પાટો બાંધી દે એટલે એના કારણે ધીમે 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 તાળવું પાછું ઉપર આવી જાય. તો આવી રીતે બાળકોની ઘણી બધી ટ્રીટમેન્ટ આપણી દાદીમાઓ કરતા હતા. અત્યારે તો આપણે એને મંજૂરી પણ લેવી પડતી હોય છે, અથવા તો મંજૂરી ન પણ મળે, કારણ કે વિષય આખો ડોક્ટર ઉપર જતો રહ્યો છે. ત્યારબાદ બાળક ધાવતું હોય તે સમયે માતા જો પ્રેગ્નેન્ટ હોય, આપણે આગળ જે આપણે એમના જે સંસ્કૃતના શ્લોક વાંચ્યા ને એમાં પારોંગળું શબ્દ આવ્યો. તો બાળક ધાવતું હોય અને એ સમયમાં પાછા માતા પ્રેગ્નેન્ટ થાય અને એ બાળકને ધાવણ ન છોડાવતા ધવડાવવામાં આવે તો એમને ઉધરસ, અગ્નિમાંદ, ઉલટી, આંખો વીંચીને આખો દિવસ બેઠું રહે, અરુચિ થાય, ભ્રમ થાય, હાથ પગ ગળવા લાગે, પેટ મોટું થાય. આપણે ઘણા બધા બાળકોને કહીએ છીએ કે હાથ પગ દોયડી અને પેટ ગાગરડી. આપણી આ બધી દેશી વાતો જ કરવાની છે આજે, આપણે ઇંગ્લિશમાં તો જવાનું જ નથી. હાથ પગ દોયડી પેટ ગાગરડી થવા પાછળનું મુખ્ય કારણ એ હોય છે કે માતાને પ્રેગ્નન્સી અવસ્થામાં જો બાળકને સ્તનપાન કરાવ્યું હોય તો આ ટાઈપનો એક રોગ પણ બાળકની અંદર આવી શકે છે, જેને પારોંગડું પણ કહેવાય. અને એ સમયની માતાઓ અને સાસુઓ એટલી બધી, દાદીમાઓ એટલી બધી હોશિયાર હતી ને કે આમ બાળક એની સામે આવે ને તો જોઈને કહી દે, વહુ આને દૂધ મુકાઈ દો, આને પારોંગડું લાગ્યું છે. કેટલી સરસ મજાની ભાષા હતી અને એનું પાલન થતું હતું. તો આવું પારોંગડું લાગ્યું હોય તો બાળકને તાત્કાલિક ધાવણ મુકાવી અને માતાથી એને દૂર રાખવું જોઈએ. અને ખાસ કરીને આવી કાળજી પ્રેગ્નન્સીના 2 મહિના પછી તરત જ બાળકને, જો કે અત્યારે એક આ પણ સુધારો સારો થયો છે કે પેલું બાળક, બીજું બાળક ક્યારે, તો કે પેલું ભણવા જાય ત્યારે, તો 3 વર્ષનું થાય ત્યારે, તો એ ગેપને કારણે માતા બાળકની બેયની તંદુરસ્તી સુધરી છે. ઘણું બધું સારું થયું છે, પોઝિટિવ પણ છે, અને ઘણું બધું હજી આપણે સુધારો કરવાની અહીંયા જરૂર લાગે છે. તો માતાના સંસર્ગથી બાળકને દૂર રાખી અને ધીમે 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 એને સ્તનપાન, ફીડિંગ બંધ કરાવવું. ત્યારબાદ વાતાદી દોષને કારણે બાળક દુબળું થતું. હવે અહીંયા એક નાની એવી ટ્રીટમેન્ટ એટલા માટે કહી દઉં છું કે હાથ પગ દોરડી અને પેટ ગાગરડી આવું જ્યારે આપણને દેખાવા લાગે ત્યારે આપણે ઘણી વખત આદરણીય મિતલિયા સાહેબ છે, પછી જે વનસ્પતિના જાણકારમાં એળિયા વિશેના આપણા આદરણીય ઠક્કર સાહેબે પણ એક વખત વાત કરી હતી. તો કુવારપાઠામાંથી એક જાતનો એનો ગમ તૈયાર કરવામાં આવે ને એળિયો કહેવાય, ને ડીકામારી નામની વનસ્પતિ અને એળિયો બેયને સેજ ગરમ કરી અને નાભીને ફરતે બાળકને ધીમે ધીમે, જેમ આપણે હિંગ લગાડીએ એવી રીતે લગાડવામાં આવે તો વાતાદી દોષોના કારણે ધીમે 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 વાયુ છે એ અનુલોમન થવા માંડે અને ડિસ્ચાર્જ થવા માંડે. અને દરરોજ બાળકને પાછું હૃષ્ટપુષ્ટ બનાવવા માટે, કારણ કે આવી સ્થિતિ હોય ત્યારે એને પાતળા ઝાડા હોય ને હોય, અને પાતળા ઝાડાને કારણે ખોરાકનું પાચન ન થતું, અપચો, આમાં લખ્યું છે અપચો, અજીર્ણ, આ બધું. અને એના લક્ષણો પણ આપણે વાંચી ગયા છે, ઉલટી થવી, આંખો મીચાઈ જવી, બાળક એકદમ અસ્તપ્રત થયેલું એક બાજુ બેઠું રહેતું હોય ને એવી સ્થિતિમાં આવી જતું હોય. ત્યારે ખસખસના બીજ, આજે આપણે લાડુને પાચન કરાવતી વખતે વનસ્પતિ મળી જાય એટલે લાડુ યાદ કરું છું, બાકી મારો પ્રિય ખોરાક તો હોય જ. એટલે લાડુની ઉપર જે ખસખસ લગાડીએ છીએ એ ખસખસને લાવી લોઢીને સેજ ગરમ કરી, ગેસ બંધ કરી અને જે સામાન્ય ગરમ લોઢીમાં એને ફેરવી, એને થોડુંક ટીચ્યું, એમાં છે ને તેલી પદાર્થો હોય છે એટલે એને બહુ ગરમ એ નહીં કરવાનું, અને એ દૂધમાં નાખી અને બાળકને આપવામાં આવે
તો હાથ પગ ગળી અને પેટ મોટું થયું એને ધીમે 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 2 મહિના સુધી એનું સેવન કરાવવામાં આવે તો બાળકને એના જે પારોંગડું લાગ્યું હોય એ કૃમિ અને અશક્તિના કારણે જે મોટું થયેલું પેટ સમાન અવસ્થામાં આવે અને બાળકના શરીરમાં એક પ્રકારની તંદુરસ્તીની કારણે માંસ પાછું ભરાઈ જાય. કારણ કે સ્તંભન ગુણ છે. ખસખસ એટલે અફીણના ડોડવાના બીજ છે ને ઈ ડોડવા ઉપર જ ચેકા મારીને ફીણ કાઢવામાં આવતું હોય છે. એટલે એમાં સ્તંભન ગુણ હોવાને કારણે બાળકની તંદુરસ્તી સરસ મજાની આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ આમવાત દોષને કારણે પણ બાળકનું શરીર દુર્બળ થતું હોય છે. તો આમવાત આપણને પ્રશ્ન ઉત્પન્ન થાય, રોમેટિઝમ, આર્થરાઇટિસ, નાના બાળકની અંદર આમવાતનો દોષ હોઈ શકે? હા, હોઈ શકે. અનિયમિત આહાર, વધારે પડતો આહાર બાળકને આપવામાં આવે અને એમાંય ખાસ કરીને જ્યારે કૃમિ હોય ત્યારે બાળક આખો દિવસ ખા 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 કરતું હોય છે ત્યારે વિષ દોષ સમાન, આમ કાચો આમ છે વિષ દોષ સમાન હોય છે. એવો આમ વાત બાળકને જ્યારે નજરે પડે, ખોરાક વધી જાય અને બાળક દુર્બળ થવા માંડે. આજે થોડી થોડી મને જે મૌખિક રીતે સ્વાનુભૂત મારા પ્રયોગો છે એવી થોડી થોડી ટ્રીટમેન્ટ પણ હું સાથે લેતો જાઉં છું. તો આમ વાત અને આમ દોષ જ્યારે બાળકની અંદર જોવા મળે ત્યારે 1 ચમચી, આ લગભગ આમ વાત અને આમ દોષ આપણને 1-1.5 વર્ષ કે ઉપરનું બાળક હોય એમાં જ ખાસ કરીને થતો હોય છે. કારણ કે જ્યાં સુધી બાળક અનાજ નથી લેતો ત્યાં સુધી આમ દોષ, ટાઇફોઇડ આવા કોઈ પણ રોગ છે ને એ બાળકને જલ્દી નથી થતા. એક નિમોનિયા થવાની શક્યતા હોય છે. બાકીના કોઈ પણ રોગો છે એ બાળકને થવાની શક્યતા ઓછી હોય છે. તો એમને આમ વાત હોય ત્યારે સેજ ખાલી આપણા આંગળીમાં ચોટે એટલી સૂંઠ, 2 વર્ષ કે 1.5 વર્ષનું બાળક હોય તો એક મગ જેટલી સૂંઠ વાળું ગરમ પાણી કરી અને એની અંદર અડધી ચમચી એરંડિયું નાખી અને 3-4 દિવસ સુધી એને આપવામાં આવે તો બાળક છે ને એ આમ વાતમાંથી મુક્ત થઈ જાય અને ત્યારથી જ એનો આમ દોષ જતો રહે. એટલે એને કારણે મોટો થાય ત્યારે એ કોઈ પણ જાતના વાનો ભોગ ન બને. કેટલી બધી સરસ મજાની કાળજી. અને આમ વાત જ્યારે દોષ બાળકની અંદર આવે છે ને ત્યારે આમનો શોષ પડે, આમ શોષાઈ જતો હોય છે. એબ્ઝોર્બ પ્રક્રિયા જેને આપણે ઇંગ્લિશમાં કહે છે ને કે આપણે કોઈ પણ પ્રકારનો ખોરાક લઈએ એમાંથી મ્યુકસ એટલે આમ મ્યુકસ એબ્ઝોર્બ થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. મ્યુકસ કમ્પ્લીટલી રીતે પરિપક્વ થઈ જાય તોય વાંધો, આમ પાકી જતો હોય તો કોઈ વાંધો નથી. એવું જ્યારે પેશન્ટને મંદાગ્નિ હોય ત્યારે આપણે એને દીપન પાચનના ઔષધો આપતા હોય છે. આમને પચાવે અને અગ્નિને પ્રદીપ્ત કરે, ચિત્રકાદી વટી જે હોય તે. તો એ 2 વસ્તુની અંદર આમના દોષને બાળકની અંદર શોષણ ક્રિયા થાય અને એને કારણે બાળક કૃશ પણ થઈ જતું હોય. પછી આમ વાત અને ત્યારે જોવા મળતો હોય છે ત્યારે વસ્તુને ધ્યાનમાં લઈને એની સારવાર કરવામાં આવે અને 2-3 બહુ સરસ પરિણામ મળે છે. તો વાતાદી આમ દોષ બાળકને હોય તો એમને ખાસ કરીને ચિત્રકાદી વટી આપવી જોઈએ અને નાનું 1.5 વર્ષનું હોય તો અને સીતોપલાદિક અને લીંડી પીપર આ પણ વાતાદી દોષોની અંદર સરસ કામ કરે છે. કારણ કે કફજન્ય વાતાદી દોષમાં સીતોપલાદિક અને લીંડી પીપર જેવી વસ્તુ આપવામાં આવે અથવા અરડુસી આપવામાં આવે તો અરડુસી પણ ચિકાસયુક્ત કફને બહાર કાઢી નાખતો હોય છે અને વાતાદી દોષને ઓછો કરવામાં પણ એ સારું કામ કરતી હોય છે. ત્યારબાદ ધાવણના દોષથી બાળકને ઘણી વખત આંખમાં ખજવાળ આવતી હોય છે અને આંખોમાંથી વારંવાર પાણીનો સ્ત્રાવ થતો હોય છે અને આવા બાળકને આપણે ઘણી વખત જોવા મળતા હોય છે. તેમાં કયો ધાવણનો દોષ ગણવાનો? આંખ વલુરે, આંખમાંથી પાણી નીકળે, આંખમાં એને ચોર આવે, કપાળ, આંખ ને નાક બધી જગ્યા ઉપર એને ખંજવાળ આવે અને સૂર્યના તાપને બાળક જોઈ શકતું નથી અને આંખો પણ ઉઘાડી શકતું નથી અને પોપચાની અંદરથી આંખો પૂરી ઉઘડેલી એવી સ્થિતિ બાળકની થઈ જતી હોય છે. ત્યારે આજના પેડિયાટ્રિશિયન આ રોગને એવું ગણવામાં આવે છે કે આંખના નાક પાસેના 2 આંખના ખૂણા ત્યાંથી એક ટ્રેક હોય છે અને એ ટ્રેક દ્વારા વધારાનું પાણી છે
એ અંદર જતું રહેતું. આ વાત સાચી છે હો, વાત સાચી છે. એ ટ્રેક દ્વારા એક સૂક્ષ્મ પોલી નળી આકારની એક ટ્રેક હોય છે અને ત્યાંથી પાણી છે એ ગળામાં થઈ અને આપણે એનું ફીલ નથી થતું, કારણ કે આંખમાં પાણી ન હોય તો આંખ રહે જ નહીં ને, ડ્રાય થઈ તો સુકાય ને આંખો ફૂટીને કોડા થઈ જાય. પણ 24 કલાક આંખને ભીની રાખવાની એક આપણા નેત્રની અંદર એક જલગ્રંથિઓ હોય છે અને એના દ્વારા આ પાણી આવતું હોય છે. પણ જ્યારે માતાના ધાવણના દોષથી આવું થવા માંડે છે ત્યારે ભેગી ખજવાળ આવતી હોય છે અને આવા પ્રકારનો રોગ જ્યારે બાળકની અંદર જોવા મળે ત્યારે માતાના ધાવણને રૂની કુંભળા ઉપર મૂકી અને આંખો ઉપર બાળકને રાખવાનું, ઝેર ને ઝેર મારે એવી વાત આપણે અહીંયા જાણવા મળે છે. તો માતાના ધાવણને રૂના કુંભળામાં પલાળી અને એ બાળકની આંખો પર મૂકવાથી એને ફાયદો થાય છે. અને બીજું, માતાને મહામંદિષ્ટાદી ઘનવટી જેવી જો પદાર્થ આપવામાં આવે, અથવા તો મારો એક પ્રિય પ્રયોગ બધાને જે મોટાને આપું છું એ જ પ્રયોગ, કડવા લીમડાના પાન ઘીમાં તળી અને ઘીનું સેવન માતા કરે અને પછી બાળકને ફીડિંગ કરાવે તો આ આંખના રોગથી બાળકને વ્યવસ્થિત રીતે આપણે એને એક સારવાર દ્વારા સારું કરી શકીએ છીએ. બાકી તો અત્યારે એના માટે થઈ અને જેલી અને આંખના આઈ ડ્રોપ આવે છે સ્ટીરોઇડ યુક્ત, ડેક્સોના અને એવા ઘણા બધા નામના, એ ડ્રોપ નાખવાથી પણ સારું થતું હોય છે. પણ એ સ્ટીરોઇડ ક્યારે ભવિષ્યમાં બાળકને આંખના ઘણા બધા રોગ થાય ને ન પણ થાય, કારણ કે એ મારો વિષય નથી એટલે હું બહુ ડીપ નથી થતો. પણ આ આપણો પ્રયોગથી તો એને સારામાં સારું એનું આંખનું તેજ જળવાઈ રહે, આંખના રોગો ન થાય અને બાળક તંદુરસ્ત બને. બીજું કામ એ કરવામાં આવતું હતું કે નાના બાળકને જ્યારે વધારે પડતી આંખો આવે તો એમના ઘોડિયા ઉપર લીમડો બાંધવામાં આવતો. ઘોડિયા છબડામાં જ બાંધવામાં આવતો એવું નહીં, જ્યારે આંખ આવે ત્યારે પણ લીમડો બાંધવામાં આવતો અને લીમડાના પાન ચાવી માતા અને એના થૂકની અંદર ચાવીને ઈ પાન વાળું સેજ થૂક થોડું ગંદરું હોય એવું આપણને અત્યારના કાળમાં જોવા મળે, પણ ત્યારે તો બાળકને તકલીફ ન થાય એની કોશિશ કરવા માટે એ થૂક છે એ આંજણની જેમ એની આંખમાં આંજવામાં આવતું, તો પણ બાળક આવા રોગમાંથી મુક્ત થઈ જતો હતો. ત્યારબાદ 21 નંબર, આ તકલીફની અંદર બાળક વારંવાર રડ્યા કરે છે અને આ રોગમાં થોડું અથવા ઘણું રડવા લાગે છે અને તેના રડવા ઉપર આપણે ધ્યાન આપી તેના શરીરને જોઈને અટકળ કરી અને આપણે રોગ જાણવાની કોશિશ કરતા હોય છે. તો ક્યારેક બાળક ઓછું રડતું હોય છે અને ક્યારેક વધારે બાળક રોતું હોય છે. એની અંદર પણ એક રુદન નામનો રોગ, જ્યારે બાળક એમને સામાન્ય રડે ત્યાં સુધી વાંધો નથી હોતો, પણ એને આપણી દેશી ભાષામાં રોણી કહેવામાં આવે. આજની બધી વાતો 50 વર્ષ પહેલાની વધારે છે. રોણી એટલે રોણી ઉપડી ગયા પછી બાળક બચવાની શક્યતા ન હોય. આવા ઘણા બધા પ્રયત્નો કરવા છતાં ઘણા બધા બાળકો મૃત્યુને પણ ભેટતા હતા. એમાં આધુનિક યુગમાં એને કામ્પોસ જેવા ઇન્જેક્શન આપી અને બાળકને સુવડાવી દેવામાં આવતું અને આપણા સમયની અંદર બાળકને સેજ અફીણ અને એના જ્યારે રોણી ઉપડે ત્યારે સાથે સાથે ભરાણી પણ હોય તો એના 20 નખ ઉપર નાગરવેલના પાનનો રસ ચોપડવામાં આવતો અને બાળકને સેજ અમલ આપવામાં આવતું કે એના કારણે બાળકને ગેન, ટૂંકમાં કોઈ પણ રીતે બાળકને ગેન આવે એ કરવામાં આવતું. નહીતર રોણી ઉપડા પછી બાળકને છાનું કેવી રીતે રહેવું હોય તો નાના 2 મહિના 3 મહિનાના બાળકને કઈ સેન્સ તો હોતું નથી. બસ એ કુદરતી રીતે એને રોણી ઉપડે ત્યારે એનો મગજનો ભાગ એકદમ ગરમ હોય, માથું એકદમ સખત ગરમ થઈ ગયું હોય, ત્યાં ઠંડા પાણીના પોતા મૂકવાનું પણ કહેવામાં આવ્યું છે અને આવી રીતે સેજ અમલ એટલે કે રાઈના દાણા જેટલું, ક્યારે બીજા કોઈ રસ્તાઓ હતા નહીં, અથવા તો સહદેવીની અંદર બાળકને કવર કરી નાખવામાં આવે તો આ રોણી કુદરતી રીતે બંધ થાય તો બાળકને બચાવી શકાતું હતું. ત્યારબાદ છેલ્લું અને જેને 22 રોગની આપણે ગણના કરેલી છે એવું એટલે અજગલ્લી. આ કફવાયુના કોપથી બાળકના શરીર ઉપર મગ જેવડી ઝીણી ફોડલીઓ થાય છે અને સિદ્ધ શરીરના વર્ણ જેવા વેદના રહિત અને એકબીજાની સાથે ભળેલી હોય છે ને મોટા માણસને પણ ઘણી વખત આ થતું હોય છે, પણ બાળકમાં મુખ્યત્વે આ ઘણી વખત આ રોગ નાની ફોડલી વાળો જોવા મળતો હોય છે
અત્યારે આપણે એમને પાવડર અથવા તો એવા નાવાના સાબુ દ્વારા દેશી હર્બલ સાબુ પણ અત્યારે તો ઘણા બધા બન્યા છે, એનાથી પણ એમાં ફાયદો થઈ જતો હોય છે. અને માતાને મહામંજિષ્ટાદિક ક્વાથ, ઘનવટી, બાકુચી આવી દવાઓ જો બાળક 8 મહિના જેવું થઈ ગયું હોય તો આપવામાં આવે, નહીતર એમને ફક્ત ને ફક્ત 10 મુલારિસ્ટ અને એવી દવાઓ આપી અને એના ધાવણ દ્વારા બાળકને પોષણ મળે એના માટે થઈ અને પ્રયત્ન કરવામાં આવતો હતો. તો આજે બાળકની અંદર થતા 22 પ્રકારના બાળકના રોગ આના વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી છે. આવતા વખતે હજી બાળ ગ્રહ છે, બાળને એક 12 પ્રકારના મુનિઓએ બાળ ગ્રહ રોગ કહેવામાં આવ્યા છે. એ ગ્રહ શું છે એના વિશે આપણે વિસ્તૃતિ, ગ્રહ એટલે આકાશી ગ્રહ તો છે, પણ જેને આપણે ક્લાઇમેટ ઇફેક્ટ દ્વારા ઉત્પન્ન થતી એલર્જીઓના કારણે થતા રોગ, શાસ્ત્રમાં જેને ગ્રહ રોગ કહ્યા છે એવા એ ગ્રહના રોગ, એમાં પિતૃગ્રહ આવે તો આપણે એનો અર્થ શું કરવાનો રહીએ? જીનેટિક ડિસીઝ એટલે પિતૃગ્રહ કહેવામાં આવે. શુષ્ક, રેવતી, અંધપૂતના, પૂતના, મુખમંડિતિકા, શીતપૂતના, આવા ઘણા બધા પ્રકારના બાળકોને એને ગ્રહ શબ્દ વાપરવામાં આવ્યો છે, જે વધારે પડતા ચેપથી આવતા હોય છે અથવા તો જેનેટિક હેરિડિટીમાં આવતા હોય છે. આવું આપણા ઋષિઓએ કહ્યું છે. તેની વાતો આવતા વખતે કરી અને પછી આપણે બાળ રોગની વ્યવસ્થિત ચિકિત્સાની અંદર અત્યારે જેટલી ચિકિત્સા કહેવામાં આવી છે એ સ્વાનુભૂત છે. આવા પ્રયોગો પરિવારમાં થયેલા છે અને એના પરિણામ પણ ખૂબ સારા મળ્યા છે. એના વિશે વાતો કરી અને આજના વેબિનારને અહીંયા પૂર્ણ કરું છું. સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આરોગ્ય ભવઃ સર્વે સંતુ. ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબે આજે બાળકોના રોગોનું નિદાન અને સારવાર ભાગ 1માં 22 પ્રકારના રોગોનું વર્ણન અને કેટલાક ઘરગથ્થુ પ્રયોગો વિશે સરસ માહિતી આપી. સરસ વક્તવ્ય અને ઘણા જે માતાની અને બાળકની સારવાર કેવી રીતની રાખવી એના વિશે પણ ઘરગથ્થુ બધા જે નુસ્ખાઓ વિશે સરસ ચર્ચા કરેલ છે. ખૂબ ખૂબ આભાર. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આજનો વિષય કદાચ હું માનું છું કે વર્તમાન સમયની જરૂરત અને સમજણ બેવ રીતે પ્રાધાન્ય હતું. આજે જે સમાજમાં પરિવર્તનનો એક નવું ચક્ર ચાલી રહ્યું છે અને બાળકને જન્મ આપવા માટે એક પ્રક્રિયા એ સૃષ્ટિના ચક્રની છે, પણ બાળકની સંભાળ રાખવામાં જે જ્ઞાન હોવું જોઈએ એની ક્યાંક ક્ષતિ, ઉણપ અથવા તો અજ્ઞાન વધી રહ્યું છે. આજે સાહેબે જે પુરોહિત સાહેબને પ્રણામ કરીને આજે પુરોહિત સાહેબે જે રીતે આપણને બાળ રોગો ઉપરની એક દિશાની શૃંખલા ચાલુ કરી, તો 3 વસ્તુ બહુ સમજવા જેવી છે. બાળકના બીજ ધારણ પૂર્વે જન્મદાતા માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? ગર્ભમાં બીજ પાંગરી રહ્યું હોય, વિકાસ થઈ રહ્યું હોય અને સાહેબ એક સરસ શબ્દ વાપર્યો, બેજી હોતી 4.5 મહિને. આ જે શબ્દ બહુ સમજવા જેવો છે, કારણ કે 4-4.5 મહિના સુધી તો અંદર ગર્ભસ્થ લેયર જે હોય છે ત્યાંથી બાળકનો વિકાસ થાય છે. પણ 4.5 મહિના અગાઉના મારા વેબિનારમાં પણ મેં આ ખુલાસો આપેલો છે, એટલે બહુ વધારે નહીં કહું, પણ 4.5 મહિના પછી
એ બાળકનું પોતાનું સ્વતંત્ર હૃદય અને એનો વિકાસ માટેનું જે બહાર નીકળીને વ્યક્તિનું થાય છે એ પ્રમાણેની પ્રણાલી શરૂ થાય છે. એટલે એને બે જીવ હોતી કહેવામાં આવે છે. એટલે ત્યાંથી હવે એ પોષણ પાછું બાહ્ય નથી લેતું. માએ જે ખોરાક ખાધો છે એ માના ખોરાકમાંથી માના પોષણનું અને બાળકના પોષણનું બંનેનું સિંચન માના ખોરાકમાંથી થાય છે. એટલે ત્યાં જે કંઈ ભૂલ માના દ્વારા થઈ જાય તો બાળકના બંધારણમાં એક ક્ષતિપૂર્તિના પ્રશ્નો ઉભા થાય. ત્રીજું, પ્રસૂતિ બાદ જે તકેદારી રાખવાની હોય એ વર્તમાન સમયમાં તો ઘણો બધો સુધારા સાથે આપણે સ્વીકારવું પડે કે હવે તો હોસ્પિટલોમાં ને બધે સ્વચ્છતા ને બીજું બધું ઘણું બધું છે. પણ તે છતાંય જે આપણા શાસ્ત્રમાં જે રીતે બાળકને એટલે સ્ત્રીની પ્રસૂતિ થવી જોઈએ અને અત્યારે વધારે પડતો CS સિઝેરિયન થાય છે, તો એ બેમાં પણ થોડું સમજવું પડે એવું છે. એની વાત કોઈ વાર બીજા વેબિનારમાં જ્યારે કંઈક એવી વાત આવશે ત્યારે હું વિસ્તારથી સમજાવીશ. પછી બાળકના જન્મ થયા પછી જે સાહેબે રોગોની યાદી બતાવી 22, તો 6 થી 7 કે 8 મહિના સુધી બાળકનું પોષણ ખાલી માતાના દૂધ ઉપર થતું હોય છે. એટલે ત્યાં સુધી પણ માતાની જવાબદારી એટલી જ જોડાયેલી છે. અને જ્યારે એને દાંત ફૂટવાના શરૂ થાય, સાહેબે બહુ સરસ વાત કરી, દાંત ફૂટવાના શરૂ થાય ત્યારે એને શારીરિક અમુક રીતના લક્ષણો સાથેની તકલીફો દેખાય છે. હવે અહીંયા મારે થોડુંક પ્રકાશ પાડવો છે કે બાળકના જન્મથી બાળકના દાંત ફૂટવાનું શરૂ થાય અને જે લક્ષણ આવે એ લક્ષણ ઉપરથી બાળકની પ્રકૃતિનો અંદાજ આવી જાય છે. જો એને દુખાવા જેવું થતું હોય, એટલે લાક્ષણિક રીતે માથું પછાડતો હોય, આમ તરવરાટ કરતો હોય, ઊંધું ચત્તું ફરતું હોય તો વાયુ દેખાય. ઝાડા થાય તો પિત્ત, પછી મોડ ચડે, ઉલટી થાય તો કફ. એના બંધારણની ખબર આ દાંત ફૂટવાના સમયે આપણને સાંકેતિક રીતે ખ્યાલ આવી જાય છે, એનું બંધારણ કેવું છે. એટલે આ વસ્તુ બહુ જ પ્રાથમિક તબક્કાનું પહેલું પ્રકૃતિનું નિર્દેશ કરવાનો તબક્કો છે. એના આધારે આપણે ભવિષ્યમાં બાળકની પ્રકૃતિનો થોડોક અંસાર જો આપણને ખબર હશે તો એના વિકાસ માટે શું આયોજન, શું આહાર, એની રહેણીકેણી શું કરવી, આ બધાનું એનાથી આપણને ચિત્ર ઊભું થશે. એ પછી સાહેબે જે બીજી બધી વાતો કરી, પેટ, હાથ પગ દોડી, પેટ ગાગરડી, પછી જે ઘાટી પડવાની વાત કરી માથાના તાળવામાં, બહુ સરસ એમને ઉપાય પણ બતાવ્યો. ગોરનો સારામાં સારો પ્રયોગ છે અને પરિણામદાયી છે. આવા સુક્તાન, આવા ઘણા બધા રોગો છે. હજી સાહેબ આગળ બીજી શૃંખલા લેવાના છે. પણ આ દાંત વખતે જો આપણે થોડુંક વિશેષ રીતે સમજવાની કોશિશ કરીએ તો બાળકના બંધારણની પ્રકૃતિ આપણને ખ્યાલ આવી જાય. આટલું કહી વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. સરસ પૂરક માહિતી આપી વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબે. સરસ. હવે ત્રિપાઠી સાહેબને અનુરોધ છે કે 2 શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર. ત્રિપાઠી સાહેબ અનમ્યુટ નથી થતા. સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. સરસ બાળ રોગો વિશે જે શૃંખલા શરૂ કરી છે વક્તવ્યમાં, 22 પ્રકારના રોગો વિશે આજે ચર્ચા કરી. અને કૌમારભૂત્યમાં ખાસ આયુર્વેદનો એક અષ્ટાંગ આયુર્વેદનો એક ભાગ છે. એમાં અનેક
પુરોહિત સાહેબ, આ કાશ્યપ સંહિતા એ પણ બાળ રોગો માટેની જ છે પુરોહિત સાહેબ? હા, કાશ્યપ સંહિતામાં ઘણું બધું બાળ રોગને આવરી લેવામાં આવ્યું છે, પણ બાળ રોગ બધાની અંદર આપવામાં આવ્યો છે, હરેક આપણી સંહિતાઓની અંદર. એમાં સારંગર સંહિતામાં એકદમ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે. અને આયુર્વેદના 8 અંગ તરીકે 7મા અંગ તરીકે સુશ્રુત સંહિતામાં, ચરક સંહિતામાં અને અષ્ટાંગ હૃદય બધાની અંદર આ વિભાગમાં આને લીધું છે. ઘણી જગ્યાએ નાનું હોય એમાંથી વિસ્તૃતીકરણ કરીને ભાવ પ્રકાશ અને કાર્યાભિષેકમાં પણ લીધેલું છે. એટલે ખૂબ સરસ રીતે આપણને માહિતી મળી જાય છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ, આભાર. સરસ.